મહાદેવ હરિઓમ જય માતાજી. જો આપણે હવે ઘરનું કામ પૂરું થઈ ગયું એટલે વાડીએ આવી ગયા. વાડીએ આપણે મગ નીંદવાના બાકી છે અને મરચીમાં આટો ફરવો છે. કાંઈ છે નહીં, મરચીમાં તો ખાલી 2 કલાકે નથી થાય એમ, પણ તોય મને એમ થાય ને કે નીંદી નાખી. હાવ એકેય વાર મરચી નીંદી જ નથી, એટલે પહેલી વાર નીંદવાની છે મરચી. દેવાંશીન પપ્પાને તો હાથી આંકવાનું ચાલુ જ હોય. હવે કેદી ખૂટે હાથી આંકવાનું. નવરા બેઠા હોય ને એટલે મને એમ છે હાથી ખાલી હાઈકે જ રાખે છે, એવું નથી ને? હે એવું કરો છો તમે? જો આપણે મરચીમાં હાથી બીજી ફરે આંક્યું, કપાસમાં 4 ફરે આંક્યું, અને મગફળીમાં આજે આપણે વાવી બાકી હાથી જ નથી આંક્યું. એટલે પેલી ફરે હાંકવાનું હોય. તું કેતો હોય તો હાંકી, નકર બંધ રાખી શું કરવું હોય. જો હું તો હા પાડું કે ના પાડું પ્રશ્ન રે આપણે જેને ભાગમાં દીધું ને એને, કારણ કે એને નીંદવું પડે. મરચી મગફળી આપણે નથી નીંદવી પડતી, એને નીંદવી પડે. એ ભાઈને પૂછી લ્યો હાંકવું કે નહીં કે. એટલે આપણે આમ જોઈને તો મગફળીમાં ખડ હજી આજની તારીખમાં છે જ નહીં, જરી કઈ ખડ નથી, પણ તેમ છતાંય કીધું હવે એક ફરે હાથી હાંકી નાખી. આ છેલ્લી ફરે જ લગભગ મારા અંદાજ પ્રમાણે, પછી કદાચ નોય હાલે. હા પછી તો પાટલા ભેગા થઈ જાય તો એક ફર હાંકશું, પણ લગભગ મને એમ છે હાંકવું નહીં પડે, એટલે એક ફેરામાં પૂરું થઈ જાય. માંડવી આપડી પાકી જાય આ એક હાથે હાંકશું તા. એનું કારણ કે આપણે દવા મારી હતી, દવાની હિસાબે ખડ થયું નથી. ખડ થયું નતું પછી હાથી હું હાંકવું, આજની તારીખમાં હજી ખડ નથી. હાંકીને એક વરસાદની રાહ જોઈને તો હજી જોવાય એમ છે, પણ હવે એક હાથી હાંકી નાખી પછી નો હાલે તો કઈ નહીં. એટલે ખડ થયું જ નથી ને ઓણ ખેડૂને ખડ નથી તો માણસોને પ્રશ્ન છે, કારણ કે અત્યારે અહીંયા માણસો કામ કરવા આવ્યો હોય એને મજૂરી નો હાલે. ખડ થાય, વરસાદ થાય તો જ બધું છે, નકર હાવ નવરા માણસો છે ને અત્યારે વાડીએ બેઠા હે. નકર શું થાય કે આપણે 2 જણા જોતા હોય ને ત્યાં 12 જણા જોઈ, એટલે મજૂરી હાલે માણસની, હાથી હાલે નહીં, એટલે માણસો જોઈએ જ. વરસાદ જ એવા નથી, એમાં કરે શું? વરસાદ જો હમણાં એલી કરે ને અઠવાડિયા 10 દિન તો ખડ થાય ને તો માણસોની મજૂરી હાલે, તો એને 200-500 રૂપિયા મળે. ભલે આપણે મજૂરીના પૈસા દેવા પડે 10-15 હજાર, પણ એ કાંઈ વાંધો નહીં, કારણ કે એ બાને 5 માણસની રોજી રોટી તો હાલે. અને આપણે પાછી ઉપાધિ ન હોય ને, મોલ તો આમ કઈ ઘટે નહીં એવો ને વરસ પાકી ગયું હોય, એટલે ખેડૂતને નો ઉપાધિ હોય કે પૈસાની કઈ, કારણ કે એ મોજમાં હોય. અને આ વગર મોજ ઓછી હોય, આમાં મોજ જોઈએ એવી નથી હોય. ખર્ચો ઓછો તો મોજે ઓછી, ઓલો ખર્ચો વધે તો મોજે હારી જ રહે, કારણ કે ઉપાધિ જ ન હોય કાંઈ એમ. હજી આપણે કૂવામાં પાણી આવી ગયું છે, પણ આપણું પાણી ખાલી કેટલો ટાઈમ હાલે હવે? એકાદું 2 પાન નીકળે બસ, એનાથી વધારે નહીં. કૂવો તો આપણો આખો ભર્યો છે, એવો સરસ તાજો. બધા આંકવા માંડે ને તો મહિનોય ન હાલે. આપણે જેટલું જલ્દી પાણી આવે ને એટલું જલ્દી જાય. અને રેસ ફૂટે તો કૂવો ઉપર આવે, રેસ હજી ફૂટ્યા નથી એટલે એટલું જ પાણી રે. આવક લગન જ. આપણે મગફળીમાં હાથી હાંકવાનું ચાલુ કરી દીધું છે, એટલે હવે હાથીમાં હું હાંકીશ એ પેલા મેન પ્રશ્ન થાય. કારણ કે આપણે જે મગફળીનું વાવેતર કર્યું છે ને 18ની જારીએ છે, એટલે 18ની જારીએ વાવેતર કર્યું તો 18નું પાટલું રહે આપણું. એટલે એમાં જો મગફળી નાની હોય અને પેલી ફરે હાથી હાંકતા ને તો 12ના બલુનિયા હાલે, અને અત્યારે આપણી મગફળી થઈ ગઈ છે 1 મહિનો ને માથે 4-5 દિન, એટલે અત્યારે હવે 12ના બલુનિયા ન હાલે, અત્યારે 9ના હાલે. એટલે આપણે જાય વૈસો 9ના બલુનિયા હાઈકે જાય છે, અને બલુનિયામાં આપણે આમ હરિયા મરવેલા છે અને પ્લસ માથે ખપાઈ બાંધેલી છે, એટલે બલુનિયું હાલતું જાય ને અને ધૂળ આમ સાઈડમાં નાખતું જાય, એટલે અહીંયા લીટો થતો જાય અને ધૂળ આપણે અહીં સાઈડમાં આવતી જાય. એટલે જે હુયો બેસવાનો હોય ને એ હુયાને થોડુંક નજીક થઈ જાય, કારણ કે વચમાં આપણે જાય પાણી મૂકીને તો આમાં હળી કાઢે, લીટી દેખાય છે, અને સાઈડમાં ધૂળ 2 બાજુ વહી જાય. એટલે હુયાને છે ને લાંબુ ન થવું પડે. જમીન હમી નજીક આવી ને તો હુયો પરબારો બેસી જાય, એટલે પારી સડતી જાય ને એટલે ઉત્પાદનમાં થોડોક ફેર પડે એમ. 5 હુયા વધારે બે ફેર પડે ને. ખડે કોઈ બિયારો ઉગતો હોય એ બધે દટાઈ જાય ને. આમ તો આ વખતે મગફળીમાં એકેય વાર નીંદી નથી, લગભગ નીંદવી નહીં પડે, હાવ ચોખ્ખી ખડ જ નથી. ધૂળ નાખે એટલે નહીં નાખીએ એમ. એ ખડ હોય એ દટાતું જાય, અને આમાં કઈ ખડ થયું નથી.
અને કદાચ થાહે તો એ કોક નીંદાઈ જાહે, એટલે હવે દવાની જરૂરી નથી ને હવે જે કંઈ છે ને 15 દીની રમત છે, 15 દીમાં આ મગફળી અડી જાય. અને આપણે મગફળીમાં પેલું જ હાથી છે અને સહેલું હાથી છે, પેલું ને સહેલું બે ભેગું, કારણ કે એક ફરે હાંકી નાખ્યું અને હવે વરસાદ થાય ને એટલે હવે કાંઈ એમાં હાથી હાંકવા નથી, એટલે મગફળી પરબારી આપણી ભેગી થઈ જાય. અને હુકારાનું કહેતા હતા ને, એ હુકારાનો પ્રશ્ન આપણે જાહેર વાવી હતી ને એ બાજુ જ છે. બાકી આમાં તો અમે હાથી અત્યારે લગી હાંક્યું, હજી એક કેરામાં એક છોડવો હુકેલો નથી દેખાતો, એટલે આ બાજુ હુકેલું છે જ નહીં. એટલે આપણું માર્કિંગ એવું છે કે આપણે હાથી તો હાંક્યું નથી જઈને, અને હાથી ન હાંકી એટલે જમીન આપણી વિખાણી નથી ને પોલી થઈ નથી, એકદમ જે વરસાદ થયો ને તે દિન એમને પેકે પેક છે. એટલે થોડોક એવો અંદાજ છે આપણો કે વધારે હાથી હાંકી અને ધૂળામ સાઈડમાં સળાઈવા રાખીને વધારે જરૂર વિના અગાઉ તો એમાં ફૂગ એક્ટિવ થાય, કદાચ ભેજ જળવાઈ રહી ને વધારે. એટલે અને આ હેતી જમીન એકદમ વિખાણી નહીં ને પેકે પેક રહી, પોલી થઈ નહીં, એટલે આપણે એક છોડવો હુકાતો નથી. અને હવે હુકાય નહીં, જે હુકાવાનો નહીં મહિનો દીમાં હુકાઈ જાય, મહિનો દી પછી મગફળી હુકાવાનો પ્રશ્ન હલ થઈ જાય ઓટોમેટિક. અને જે પછી હુકાવાનો પ્રશ્ન કાંઈ થાય તો એ પછી સફેદ ફૂગ આવે ને ભાદરવામાં, ત્યાંની છોડવો હુકાય પછીનો પ્રશ્ન, ત્યાં તો મગફળી જ આખી ફોફાક. જે આપણે મગફળીમાં ટ્રેક્ટર અહીંયા હાથે હાંકીને તો જરી કંઈ નુકસાની આવે જ નહીં, કારણ કે આમાં વ્હીલ વૈસો વૈસ હાલ્યા જાય અને એકદમ સોલિડ થતું જાય, કાંઈ ઘટે નહીં ને એવું. અને હાથી જો મસલ નહીં ના નહીં મજા આવે. કા અરે આપણે મજા જ આવે ને, ખાડ નથી એટલે હો, સારું કામ થતું હોય ને એટલે ગમે. જો હમણાં ખડ હોય ને તો કંટાળો આવે, આમાં કંટાળો નહીં આવે. ખડ હોય તો કંટાળો તો લેવાય નહીં, આપણું કામ તો આપણે કરવું જ પડે. આપણે તો ઠીક આનું ભાગ્યું દીધું છે એટલે કઈ બહુ પ્રશ્ન નથી, પણ એને સારું નીંદવું ઓછું પડે. અને નહીં તો ખાલી 2 ઉથલવા જ છે, જોવા કેવું હાલે હે કેવું ન હાલે, ઉપર આવવું પડે, ટેસ્ટિંગ હાલે. જો આપણે વાડીએ થી આવ્યા ને કે દેવાનસિંહ પપ્પાને કીધું મારે મહેંદી લેવા જાવી છે, એટલે મહેંદી આપણી વાડીથી ઘણી સેટી હતી પણ દેવાનસિંહ પપ્પા લઈ ગયા આપણે, કારણ કે મહેંદી આવે ગુંદાશ્રીની ગાડીમાં, એટલે પાછા આપણી વાડીએ જઈને એટલું આગું જવું પડ્યું. પણ આપણે ત્યાંથી જો એવી સરસ તાજી મહેંદી લઈ આવ્યા અને મહેંદી નાખવી છે આપણે માથામાં, કારણ કે આ મહેંદી છે ને હું જો આવી રીતના પાન કરી રહીશ ઝાડવામાંથી લઈને, અને પછી મિક્સરમાં ક્રશ કરીને 2 કલાક એમને રેવા દે ને આપણે હુકવતા નથી, સીધી મહેંદી લીલી જ નાખીશ. ઈ ટાઢી, હા, અને ઈ જ કઈક ઠંડક દે માથાને. હા, અને વાળમાં શાઇનિંગ એકદમ સરસ આવે, પછી વાળ જલ્દી સફેદ ન થાય. જો કે મારે તો હજી એકેય થયા જ નથી, પણ જલ્દી ન થાય એમ, ઠંડી હોય ને એટલે આપણે આ મહેંદીનો જ ઉપયોગ કરીશું એમ. ફૂકવીને રાખીને સ્ટોર કરીને ઈ મહેંદી હું નથી નાખતી, હું તો લીલી જ મહેંદી નાખું. ખરે નહીં વાળ. અને થોડુંક આમાં આપણે મિક્સરમાં ક્રશ કરીને થોડોક ઊંચો હોય પણ એ તો વાળ ધોવાઈ જાય, પણ કલર એ માપનો આવે. આપણે હુકવીને ઓલી મહેંદી આખી રાત પલાળીને પછી નાખીને એમાં કલર એ બહુ આવે, અને આમાં કલર એ બહુ ન આવે ને વાળ એકદમ સરસ શાઇનિંગ કરે. એટલે આપણે પ્રસંગમાં જવાનું છે, પ્રસંગમાં જવું હોય એની અગાઉ તૈયારી, આપણે પાર્લર માનવા જવાનું હોય, આવું બધું કરવાનું હોય, દેશી ઘરે નુસ્ખા. હું પાર્લરમાં લગભગ જરૂર વગરની જાતી જ નથી. જો મહેંદી લઈને હમણાં મિક્સરમાં ક્રશ કરી નાખું, પછી જમવું છે. વાગ્યા છે 12 પણ પેલા મહેંદીનું કામ કરી નાખી. આપણી મહેંદી થઈ ગઈ તૈયાર, આપણે મિક્સરમાં પીછી નાખી એટલે મહેંદી એકદમ સરસ આપણે બહારની લઈને એવી થઈ જાય. આ મહેંદીનો શું ફાયદો, તમે બહારની મહેંદી ગમે એ પેકેટ લઈને નાખો ને, એ એકવાર નાખ્યું પછી જ્યારે વાળ ધોવો ને ત્યારે એમાંથી કલર જાય, અને આમાં કલર ન જાય. અને સફેદ વાળ હોય એને ન નાખ્યું, એને વાળ થઈ જાય લાલ, કારણ કે સફેદ વાળ હોય એમ તો આમાંય કલર આવે, તો તેના લાલ વાળ આખા થઈ જાય. હવે આપણે એને 2 કલાક રાખી દેવું, એકદમ સરસ થઈ જાય. જ્યાં મહેંદી સીધી પરબારી તાજી મારે નાખ દેવી, તમને નાખ દે.
એટલે અસલ થઈ ગઈ લાલ. આગળ લાલ લટ થઈ જાય તમારે સફેદ થઈ જાય. હા. ટાઢા ને મગજ ને ટાઢી. હા. દેવાંશભાઈ ને ઉઠાડી દીધા 4 વાગે, નકર તો 5 સાડા 5 ઉઠાડી. પણ હવે ભાઈને આપણે ટ્યુશનમાં મોકલવાનો છે એટલે આપણે દેવાંશભાઈ એકદમ એવો ડાયો થઈ ગયો છે કે એની વાત જ પૂછાય નહીં. ટ્યુશનમાં જવામાં રોતો નથી, ના નથી પાડતો, એમ કે મારે જવું છે, મોડું થઈ ગયું છે એમ કહે છે. હવે નાસ્તો કરે છે, નાસ્તો કરી આપણે એને ટ્યુશનમાં મૂકી આવી, પછી કામ છે આવીને આપણે હજી દેવાંશી રૂહિયાટું બટેકાની હા પાણી પીવાનું પછી મૂકવા જવાનું, એમને મૂકવા નહીં જવાનું. બા એને કહેતા હોય ને કે કાંઈ પણ ખાધું હોય તો પાણી પીધા વગર બાયણે નહીં નીકળવાનું હેઠા મોઢે, એટલે એને કે પાણી પીવાનું એમ. અને આપણે બનાવવાની છે બટેકાની વેફર, બાકી છે હજી તળવાની દેવાંશી રૂહીની. એ તો પાછું ચિઠ્ઠીમાં લખાઈને આવ્યું છે બટેકાની વેફર ટમેટાનો પાવડર નાખીને લેતા જાવજો, પણ એ જ ભૂલાઈ ગઈ છે કાલે બનાવતા. એટલે આજે આપણે એ બનાવી નાખશું. અને ગોઠલીનો મુખવાસ આપણો જે શેકેલો હતો એ પૂરો થઈ ગયો છે, તો એ શેકવાનો છે. આપણે ગોઠલીના મુખવાસનું આવી રીતના પેકિંગ કરી લીધું છે, એટલે અત્યારે ચોમાસાનું ઘાર્યું વાતાવરણ તો હવાઈ ન જાય, એટલે 1 પેકેટ આવું આપણે શેકી લીધું હતું, પૂરું થઈ ગયું. હવે 2 પેકેટ છે. હા ઈ દઈશ. આપણે બટેકાની વેફર જે ઉનાળે બનાવી હોય એ તળી લીધી, અને એમાં આપણે ટમેટાનો પાવડર, થોડીક અમથી ખાંડ ને ચટણી નાખી લીધું, એટલે આપણી વેફર એકદમ બની ગઈ ચટપટી. ને આપણે દેવાંશી રૂહી એમ જ કે આવી વેફર ઘરે બનાવીને જ લેતા આવજે. ક્યારેક ભૂલાઈ ગઈ હોય ને તો હું એમ કહું તમને બહારની લઈ દો તો ના પાડે કે આ ઘરની જ લેતા આવજો એમ. એટલે આપણે જો આ બધી વેફર એને લઈ જવા હતું તૈયાર કરી લીધી છે. આ વેફર રહી ગઈ હતી. હવે આપણે શેકવો છે ગોઠલીનો મુખવાસ, જે આપણે શેકો તો એ બધો પૂરો થઈ ગયો. ને આવી રીતના આપણે પેકિંગ કરીને મૂકી દીધા હતા ગોઠલીના મુખવાસના શેકા વગર. એટલે આમાં વરસાદ આવે તો વાતાવરણ ઘારનું થાય તો ભેજય ન લાગે, એટલે ઘારાય નહીં, અને એવી ને એવી ગોઠલી રહે. એટલે આપણે 1 પેકેટ 2 પેકેટ આવા કરી લીધા. અત્યારે 1 પેકેટ શેકી નાખે, એટલે આપણે રૂહી દેવાંશી ને ભાવે એટલે એના હાટું લઈ જાઉં. હું ગોઠલીનો મુખવાસ તેલમાં જ શેકું છું, એટલે આપણે તેલમાં એકદમ હાવ ધીમે તાપે શેકી લેવું. અને મને ને દેવાંશી પપ્પાને એવી આદત પડી ગઈ છે કે જમીન સીધો ગોઠલીનો મુખવાસ જ યાદ આવે. એટલે આજ દેવાંશી પપ્પા વાડીએ ગયા ને એટલે કે મુખવાસ પૂરો થઈ ગયો છે, એટલે મેં કીધું હવે તો શેકવો જ પડશે. તો મુખવાસ શેકાઈને થઈ ગયો તૈયાર, ને એમાં નાખી દીધો હંચર. હવે ઠરશે પછી આપણે કાચની બોટલમાં ભરી લેવું. આપણે વાવું છે કુંવાર પાઠું, લઈ આવ્યા છીએ આપણે રોપડો, અને કુંવાર પાઠાની મારે બહુ જરૂર પડે, એટલે ક્યાંક લેવા જવું પડે. એમ કરતા કીધું વાડીએ રોજ આવવાનું હોય, વાડીએ જ વાવી દે. આ બધી વસ્તુ છે ને નબળી જમીનમાં થાય અને ઓછા પાણીએ થાય. અને બહુ પાણી ન જાય તો દુષ્કાળમાં આપણે કેતકી ને ઓલા કટારા ની બધું નથી, આ કેતકી જાય જ છે. હવે પાણી નાખી દો એટલે આ પાછું વાવવું હેલું સોટી પરબારું જાય. આ એમને પડ્યું હોય ને તોય મહિનોથી લંકાઈ નહીં. હા આ લાંઘો જ ન મારે. એટલે મારે આ માથામાં નાખવા ને મોઢે લગાવવા ને આવું બધું દેશી બધું જોતું જ હોય. એલોવેરા. હા એલોવેરા. અને ખેતી થઈ હો કાયદેસર. તે થાય જ ને, માર્કેટમાં વેચાય જ છે ને એલોવેરાની જેલ. હા આનો બહુ ઉપયોગ થાય. આ વાળમાં શેમ્પૂમાં બધી આનો ઉપયોગ થાય જ. અને જેલ એટલે આ તમે શેકવાનું મારો અને ફરતી સાઈલ કાઢી નાખો, અંદર જેલ જ હોય આખું. હાવ પાણી એ જેલ જ હોય, એ તો ખબર જ છે. એટલે આપણે કોઈ દી એલોવેરાની જેલ તૈયાર લેતાય નથી, આમાંથી જ કાઢી લે સીધે સીધું. ફ્રેન્ચ નો જમાનો આવ્યો છે, હાડી નો હિસ્કોન, ટાયર નો હિસ્કોન. ઓલા આપડા વાડી વાળા છોકરી હાટું બાંધ્યો ને તો ભાઈ ને આવી નહીં શકવાની મજા આવે છે. ગમે ને
એમાં શું છે એને ટાયર થોડુંક નીચું પડે છે, પગ પોતાના લાંબા થાય છે એટલે મજા ન આવે બહુ, નહીં દેવાંશ? થોડુંક મોટું જોઈએ, મોટું ટાયર હોય ને તો આમ બેહી શકે, આમ બેહવું. એ ટાયર તો બરોબર છે, એમાં કંઈક બેહવાનું નીચે ઓશિકા જેવું રાખવું પડે. અહીંયા સાથે અમે હે ને હોય હમું આવે ત્યાં આમ રહેવું જાય માથા પર, એટલે થોડોક આમ નમીને હાલે પણ આમ નો હાલે, આમ થઈ જાય એટલે બીજો ટાયર નાખવું પડે. ઓલું મોટરસાઇકલ નું કેવું હોય ને તો એ માપનું થઈ જાય. હે દેવાંશ ગમે હે બેહું નથી ગમું. અને કરંટ નો સાયો તો અત્યારે આમ એવો ઘે ઘૂર થઈ ગયો છે, મકાન લગન પહોંચી ગયો છે. એને તો ચોમાસું કહેવાય ને, હવે ઝાડવા કિલોર કરે. ચોમાહામાં બધાય ઝાડવા હા લીલો નાખેર થઈ ફરતી ડાયરું આમ નવી ગઈ છે ને એવો સાયો કે અહીંયા જ બેઠા રહીને એવું મન થાય. નકર આપણે અહીંયા સાયા હાટું ફરજિયાત રાખવું પડે એમ છે, નકર આ જગ્યા આપણે ઉપયોગ કરવાની છે પણ કીધું ઝાડવા કાઢવા નથી હજી. આપણે બગીચામાં આંબા થઈ જાય ને ત્યાં લગન, એટલે આપણું પ્લાનિંગ એવું છે કે આપણે વાડીએ માણસો છે એને અહીંયા વ્યવસ્થિત એક રૂમ રસોડું આપણે અહીંયા જ બનાવવું છે. અહીંથી આમ એટલામાં બનાવી લખીએ એટલે એનું એને થઈ જાય, પણ આ કાઢતા મન થાય નહીં ત્યાં પ્રશ્ન ઉદ્ભવે છે નહીં. અને આમ બીજે ક્યાંય હવે જગ્યા રોકાય એમ કે એવું કંઈ છે નહીં, સેટું પડી જાય એવું છે, એટલે હવે એ જ નક્કી કરી છે નહીં, એટલે તો રસોડું અહીંયા બનાવ્યું છે. આપણે બગીચામાં આંબા થઈ જાય ને પછી કંઈક કરશું, એટલે આપણે ગાયોને બાંધવાનું ત્યાં થઈ જાય. દેવાંશીન પપ્પાને ડાપણ દાંત દુખે છે, એટલે મેં આવીને પૂછ્યું કે લચ્છી પીવી? ત્યાં તો દેવાંશભાઈ કે પીવી તો હોય જ ને. હે પીવે છે હવે, એક દિવસ રાતના 11 વાગે મારે આગળ બનાવી છે, એકલો પી ગયો તો કરશે. હે આપણે જો લચ્છી પીવા હાટે તો ગાય લેવી છે કા? અમારા મા દીકરાને એવું કંઈક નવીન નવીન ખાવું પીવું હોય, દૂધ ન પીવું હોય. સારી ગાય મળી જાય ને હા હવે લઈ લેવું. હવે લઈને ગાય ગાય કરે છે એટલે હવે લઈ આવી છે, લેવી જ છે. ગાય વગરનું મને ગમતું નથી. એમાં એવું છે કે ગાય દૂધઈ જોઈ અને પાછી રૂપારી જોઈ. હા ખાલી દૂધ વાળી નો હાલે, રૂપારી જોઈ પાછી. આજે આપણે સવાર દોવા જવાના હતા પણ ત્યાં ફોટા આવ્યા ને તો એમાં મને ગમી નહીં, તો મેં કીધું આ દોવા જ નથી જાવી. રૂપારી દેખાવડી સિંગડે હા હારી આપણે આમ ગૌશાળાની શોભા વધારવી જોઈએ એમ, આપણી ગોમતી જેવી. ગીર વલાઈ ની હા ડાઈ એવી જ છે, ગોમતી જેવી જ. તો આપણે દહીં લઈ લીધું, એમાં થોડી ખાંડ નાખી દીધી અને હવે આપણે મેંગો મતલબ કેરી નાખી દઈએ. આપણે સ્ટોરેજ એટલે જ કર્યો છે કે લચ્છી પીધે રાખીએ. આમ કઈ રસ કરે બનાવીને આપણે ખાતા નથી, પણ લચ્છીમાં ઉપયોગ જાજો થાય છે. એને મજા આવે લસ્સી, હે બહુ મજા આવે. એને તો કોઈ ટાઈમ ટેબલ જ ન હોય, કેમ બને એ કઈ ખબર જ ન હોય, તો ગમે ત્યારે ઓર્ડર દઈ દે. હા શું ખબર હોય. અને એક દી સત્સંગમાં પ્રસાદમાં શીરો હતો તો 11 વાગે મારે એની હાટું શીરો બનાવવો પડ્યો. એનો કોઈ ટાઈમ ટેબલ ન હોય હું ક્યારે ખાવું કા? પ્રસાદમાં તો જરાક હોય એટલે લાગે મીઠો, પછી તો ખાધો જરાક. લચ્છી બની થઈ ગઈ તૈયાર ને હવે એમાં નાખી દઈ બળદ. અત્યારે જો વાતાવરણ છે ને ગરમીનું જ છે, એટલે ઠંડુ ગમે એ પી તો કઈ વાંધો ન આવે. ચોમાસું છે પણ ચોમાસું જેવું છે નહીં, એમ થાય કઈ ઠંડુ પી લઈએ. આવી જાવ પીવા જાવ. હાલો હાલો તો આપણે બેસી જાઓ. હાલો હું ના કોગેણીમાં તો અમારે આખું ઘર પી લે. આમાં દહીં કેટલું જોઈએ? અડધા લીટર દૂધનું. અડધો લીટર દૂધમાં તો આખું ઘર પી લે. લચ્છી એકદમ થઈ ગઈ તૈયાર, કઈ ઘટે નહીં એવી. હા
તો અમારા ગામમાં લસ્સી કઈ વેસાતી તો મળે નહીં, એટલે ફરજિયાત અમારે ઘરે જ બધું બનાવવું પડે. આપણે સિટી છે નહીં, એટલે ગામડામાં રહી તો એનો મતલબ એવું તો નથી કે કઈ ખાવું પીવું નહીં. તો અમારે દેવાસ બિસાડો બધું ક્યાંથી ખાય, આપણે ઘરે ન બનાવી તો. એટલે અમારે બધી વસ્તુ ઘરે જ બનાવવાની હોય.